હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જશો તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આજે અમે રાતથી બ્લોગ શરૂઆત કરે છે કારણ કે અમે જઈએ છીએ ચૈત્રી પૂનમના મેળામાં. તો ચલો બધાય. અને જો અમે આપણી સાડી પહેરીને થઈ ગયા તૈયાર, અને આ છે આપણી સાડી. અને હવે જઈએ છીએ અમે ચૈત્રી પૂનમના મેળે તૈયાર થઈ. અને જો આપણે તૈયાર થઈ ગયા છીએ ફાઇનલી. ચપલ પહેરવાના હે બાકી ખાલી હરણ બહાર હશે. आज आटली गर्दी तो काल કેટલી गर्दी હશે. आज आओ माहौल है काल જેવો હશે આટલા તો. तो फाइनली गाइस तुम्हें आई है मेरा गड्डू पप्पा है ये गड्डू है. हाँ जो हमारे गड्डू भाई आ रहे हैं. આજે તો ખાસ એટલી બધી ગળદી નહીં. અને હવે જો પાછળ આવે. આજે ગળદી તો ઘણી બધી છે, પણ કાલે આનાથી ભયાનક ગળદી હશે, જોરદાર. તો ચલો મેડમ તો જોઈએ મેળો કેવો થાય. અને અમારા ગડ્ડુભાઈ જો પાછળ આવે. અને આ છે સંખલપુર. અમે સંખલપુર આવ્યા, બેચરાજી નહીં ગયા આજે. સાડીઓ 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 સાડીઓ. તો ફાઇનલી તો તમે સુઈ ગયા અહીંયા. ટેટુ દોરાવતો ને તમારે? ટેટુ દોરાવું ને આ દોરજો તો દુકાનમાં તો ગાઈસ આવી ગયો ગેટ. અને આપણે આવી ગયા અંદર. ચકદોલું ચકદોલું ગડ્ડુ એ ગડ્ડુ જો મોટી મોટી ચકદોલ ગડ્ડુ. તો ગાઈસ અમે જઈએ અંદર, પછી બતાવીએ આગળનો મેળો. તો બેહવાનું ચકદોલમાં. તો ગાઈસ જો અહીંયા ચકદોલું હે ઝાડની પાછળ. અમે હવે એની બાજુ જ જઈશું, ચકદોલું બાજુ. તો અહીંયા અમે ચકદોલોના બાજુ પહોંચી ગયા છે, કારણ કે અહીંયા બધી ચકદોલું અને નાના છોકરાને બેસવા માટેની ચકદોલું જ છે. અને ગીતો બહુ જ વાગે છે, એટલે ગીતો આપણે સ્કીપ કર્યા છે અને આપણે ખુદનો અવાજ નાખ્યો છે. તો આજનો વિડીયો જોજો, અને વિડીયો જોવાની મજા આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ગડ્ડુ ભાઈ જો અમારે અહીંયા કણ જોવે છોડ્યું. આપણે બેની લેતા ગડ્ડુને તો ચાલશે. તો ગાઈસ અહીંયા ગડ્ડુના પપ્પા ગયા હતા ટિકિટ લેવા, કારણ કે અહીંયા બધે બહુ જ ફૂલ ગીતો વાગતા હતા અને કોપીરાઇટ આવવાના ચક્કરમાં મેં અવાજ સ્કીપ કરીને મારો ખુદનો અવાજ નાખ્યો છે અલગથી. તો અહીંયા અમે પછી ગયા હુડિયામાં બેસવા. ગડ્ડુ ભાઈ લઈને આવ્યા બાજુ મેળો ગડ્ડુ જો બે બીયા એટલે
તો અહીંયાથી અમારા ગડ્ડુભાઈને આગળ જવાનું હતું ચકદોલમાં બેહાડવા માટે. તો ગડ્ડુભાઈને અમે લઈ ગયા અલગ અલગ જગ્યાએ ચકદોલમાં બેહાડવા. તો પહેલાં હોડીયા બતાવ્યા તો કે અહીંયા નહીં બેહવું, ગાડી બતાવી તો અહીંયા નહીં બેહવું. પછી અમે લઈ ગયા હેલિકોપ્ટરમાં બેહાડવા. તો ગડ્ડુભાઈ કે મારે હેલિકોપ્ટરમાં નહીં બેહવું. તો ગડ્ડુભાઈને મેં ફાઇનલી લઈ ગયા જમ્પિંગમાં. તો જમ્પિંગ કરાવવા લઈ ગયા એટલે ગડ્ડુભાઈને અહીંયા બેહવું હતું એટલે અમે ગડ્ડુભાઈને જમ્પિંગ કરાવવા બેહાડ્યા. અને અમે આજુબાજુનો મેળો જોયો કારણ કે એટલામાં એટલા ફૂલ ગીતો વાગતા હતા કે કંઈ આપણું સંભળાય જ નહીં. અને કોપીરાઇટ આવે એટલા માટે મેં પાછળથી અવાજ નાખ્યો છે ગાઈઝ. તો વિડીયો જરૂર જોજો આગળ સુધી. તો વિડીયોને તમને જો ગમે તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આવા મસ્ત વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો આગળ આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. હા આઈએ પાછા જો આ મસ્ત વેચાય. એક મિનિટ ઉભા રહો. પકડજો ફોન. કિચન બોટલ બોટલ એવું છે આગળનું દુકાન. પ્રિન્ટ કરવાઈ દે કિચનમાં, પ્રિન્ટ કરવાઈને આપે કિચનમાં પ્રિન્ટ કરવાઈ દે. તો ફાઇનલી આપણે આયા દુકાને. એટલે આ તો તું હવાના ભાગી જાય બધું કશું નહીં. આ જો આખું આ વડે હરી દેખાતું. તારે જે લેવું હોય લઈ લે ભાઈ. હો આપણે છૂટી જ છે. તારે જે લેવું હોય બસ. તો અહીંયા નગરા રમકડા જ છે. ફોટા જોવા મેડીમાંનો ફોટો એક હા પણ હે ને સિમ્પલમાં હા ને અમારા આવો ડાયમંડ વાળો જોવા એટલે મેં અહીંયા આવ્યા છીએ બધું. પાર્કિંગ આવી ગયા. અમારે તો મેળો પતી ગયો ને અમે લાયા જો તવી, ફોટા ફ્રેમ અને આજ્યા લેવા. અને પછી આવતો અને મારા ગડ્ડુભાઈએ લીધી ગાડી એટલે જો રસ્તા ઊભો ને અહીંયા ટ્રાફિક છે અને પાર્કિંગ આ સાઈડ.